વડું મથક કહેવાતું એવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ આજે એક ગામડાની દીકરી એ દીકરીને રમતા રમતા ઘરના આંગણે જે ઘરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં પ્રાઇવેટ પાર્ટમાં સળિયો વાગ્યો અને 5:30 વાગ્યાની ઘટના છે, 5:30 થી 6 વાગ્યાની. એ બાળકીને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવતા લાવતા 7 વાગી ગયા. 7 થી લઈ અને 9:20 સુધી આ બાળકીને અહીંયા ગાડી ગાયનેક ડૉક્ટર અથવા તો કોઈ પણ ડૉક્ટર દ્વારા ઇમરજન્સી વોર્ડમાં એને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપી નથી. એ બાળકીના દાદા જાતે એ બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ મૂકી અને એ બ્લડિંગ રોકી રહ્યા હતા. આ ખૂબ જ એક શરમજનક બાબત છે. આજે નર્મદા જિલ્લાનું જે વડુ મથક કહેવાતી એવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ, ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ડૉક્ટરો છે, પણ તેમ છતાં પણ આજે તમે જુઓ આ ગરીબ પરિવારની કેટલી ખરાબ પરિસ્થિતિ છે. આજે એમને કહેવામાં આવ્યું કે તમારે આ બાળકીને વગર ચેકઅપ કર્યા વગર પણ એ બાળકીને એવું કહેવામાં આવે છે એના પરિવારને કે તમારે એને બરોડા રેફર કરવી પડશે. અમે અહીંયા ગાડી અમને મેસેજ મળ્યા અને 9:20 અમે ગાડી અહીંયા હાજર આવ્યા. તે સમય દરમિયાન કોઈ પણ ડૉક્ટર એના પ્રાઇવેટ પાર્ટને એ બાળકીને કોઈ ટ્રીટમેન્ટ નહોતું આપી શકતું. કોઈ ગાયનેક ડૉક્ટર ત્યાં અવેલેબલ નહોતા. આ ખૂબ જ એક શરમજનક બાબત છે. અને અહીંયા ગાડી આજે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય અને એની સાથે સાથે હમણાં દરેક તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હમણાં આયુષ્યમાન કાર્ડ ને અલગ અલગ કાર્ડોનું વિતરણ કરે છે, તો આ નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ 30 વર્ષથી આ ગુજરાતમાં અને દેશમાં તમારું શાસન છે, પણ તેમ છતાં પણ આજે તમે જુઓ આ હોસ્પિટલમાં કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ મળતી નથી. તમારે જો મુલાકાત લેવી હોય તો ખરેખર આવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લો. એ ઘણા બધા લોકોને નહીં જેવી ટ્રીટમેન્ટ આપીને પણ એમને બરોડા રેફર કરવામાં આવે છે અને ઘણા બધા લોકો અહીંયા ગાડી મૃત્યુ પામે છે. એવી જ ઘટના અહીંયા ગાડી આજે થઈ હતી. અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં ગાડી કોઈ પણ ડૉક્ટર અવેલેબલ નહોતા અને તાત્કાલિક ડૉક્ટરોને બોલાવી અને એને ઇમરજન્સી વોર્ડમાં સારવાર અપાવી. આજે એ દીકરીને થોડું સારું છે, પણ હજુ પણ એને કહી શકાય એવું કન્ડિશન નથી. એટલે આટલી વિશાળ સંખ્યામાં ડૉક્ટરો હોવા છતાં જો ખરેખર આટલી બધી નિષ્કાળજી હોય એ હવે ચલવી નહીં લેવાય. નિરંજનભાઈ વસાવા, જય હિન્દ, જય ભારત.